સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય, માતાપિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવો હતો. સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા, અમદાવાદ, ડોક્ટર અજય પ્રસાદ શેટ્ટી, ચેન્નઈ, ડોક્ટર કે વેણુગોપાલ મેનન, કોચી, ડોક્ટર શૈશવ ભગતારે, લંડન, ડોક્ટર શર્વિન શેઠ, અમદાવાદ અને ડોક્ટર હૃદય આચાર્ય, અમદાવાદ જેવા અગ્રણી સ્પાઇન સર્જનો હાજર રહ્યા હતા. તબીબી અભ્યાસો અનુસાર ગુજરાતમાં દર 100માં અંદાજે 2-3 બાળકો અને કિશોરોમાં સ્કોલિયોસિસના લક્ષણો જોવા મળે છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલિયોસિસ અને અન્ય રીઢની સમસ્યાઓના કેસોમાં 25-30% વધારો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ આશરે 60%થી વધુ સ્કોલિયોસિસના કેસ મોડા તબક્કે ઓળખાય છે, જે ચિંતાજનક બાબત છે. આ જાગૃતિ સેમિનારનો મુખ્ય વિષય સ્કોલિયોસિસ અંગે જાગૃતિ, વહેલું નિદાન અને આધુનિક સારવાર હતો. સેમિનાર દરમિયાન નિષ્ણાતોએ રીઢની સર્જરીમાં થયેલા તાજેતરના વિકાસ, જેમ કે મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી, અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન, 3D સર્જિકલ પ્લાનિંગ અને ડિફોર્મિટી કરેક્શન ટેકનોલોજી કેવી રીતે કિશોરો અને પ્રૌઢ દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને અસરકારક પરિણામો આપી રહ્યા છે તે અંગે વિગતવાર માહિતી આપી. સેમિનારમાં ભાગ લેનારા એક સ્પાઇન સર્જને જણાવ્યું હતું કે સ્કોલિયોસિસની શરૂઆતમાં સામાન્ય રીતે કોઈ દુખાવો ન હોવાના કારણે મોટાભાગના માતાપિતા તેને અવગણે છે. પરિણામે જ્યારે દર્દી તબીબ સુધી પહોંચે છે ત્યારે રીઢમાં નોંધપાત્ર વાંકડાપણું વિકસિત થઈ ચૂક્યું હોય છે. પરંતુ વહેલી ઓળખ થકી ગુજરાતમાં લગભગ 75થી 80% કેસોમાં માત્ર બ્રેસિંગ અને નિયમિત ફોલોઅપથી સર્જરી ટાળી શકાય છે. સેમિનારમાં વ્યક્તિગત સારવાર આયોજનના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નિષ્ણાતોએ સમજાવ્યું કે સ્કોલિયોસિસની સારવાર દર્દીની ઉંમર, રીઢના વળાંકની તીવ્રતા અને રોગની પ્રગતિને આધારે માત્ર નિરીક્ષણ, બ્રેસિંગથી લઈને સર્જરી સુધી હોઈ શકે છે. સાથે જ દર્દી શિક્ષણ અને જાણકારી આધારિત નિર્ણય પ્રક્રિયાને ઉત્તમ સારવાર પરિણામો માટે અનિવાર્ય ગણાવવામાં આવી. આ જાગૃતિ સેમિનાર દરમિયાન સ્કોલિયોસિસના પ્રારંભિક લક્ષણો જેમ કે ખભામાં અસમાનતા, કમર અથવા પીઠમાં અસમતુલન અને શરીરની ભંગીમામાં અસમતુલન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે નામ ગુપ્ત રાખીને દર્દીઓના અનુભવ શેર કરીને સમજાવવામાં આવ્યું કે વહેલી સારવાર અને આધુનિક સર્જિકલ ટેકનોલોજીથી જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય છે. આ સેમિનાર ગુજરાતમાં રીઢના આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો અને દર્દીઓ તથા તેમના પરિવારજનોને સ્કોલિયોસિસ સહિતની રીઢની વિકૃતિઓ માટે ઉપલબ્ધ આધુનિક, સુરક્ષિત અને અસરકારક સારવાર વિકલ્પોની માહિતી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો. ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય, કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં. એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો, જેથી કરીને જે નાના બાળકો છે, આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં. ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય. એટલે માટે જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે. એટલે આમાં અર્લી ડિટેક્શનથી આપણને ઘણો ફાયદો થાય. એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ. સર, ખાસ કરીને આ મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે, તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ જણાવશો? સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે. સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે. આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ 10 થી 12 વર્ષની હોય.
એટલે 5મા ધોરણથી 10મા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય, આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે. ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે. એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે, એ ટીચર્સને જો સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે. એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ. આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે, કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે. હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી, બધા જ લોકો સ્કૂલમાં 5મા કે 10મા ધોરણ સુધી તો જતા જ હોય છે. એટલે એ 5માથી 10મા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ, જેમ આંખનું ચેકઅપ થતો હોય છે, કાનનો ચેકઅપ થતો હોય છે, એ રીતે જો મણકાનો ચેકઅપ થાય, એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું. ફક્ત એક કપડાને ટીચર જે હોય એ કપડું કાઢી અને પાછળ જોવે ને એનો ફોટો પાડે અને મોકલી આપે, તો આ વસ્તુ બહુ જ સરળ છે. એમાં શોધવામાં કોઈ વધારે કામ જ નથી કરવાનું.